હાલો ગાઈસ, કેમ તમે? ગુડ મોર્નિંગ ને મજામાં થઈશો ને? એટલે આજે બ્લોગ વિડીયો ઉતારું કે વરસાદ એવો પડ્યો કે બહુ કપાને નુકસાન કર્યું છે, અને બીજું અહીંયા ઘઉં આવેલા એમાંય નુકસાન થયું, બહુ નુકસાન થયેલું. એટલે તમને બતાવું નજારો. જો આ ઘઉં અહીંયા વાવ્યા હતા, થુવેરી હતી, પણ નુકસાન બહુ કર્યું. પાણી ભરાઈ ગયું અહીંયા ખેતરમાં, કેટલું બધું આ ભરાઈ ગયું. જો ઘઉં હજી માન આટલા ઝીણા ઝીણા દેખાય તમને, એટલા હાવ હતા તોય મને શું કરે એવું થઈ ગયું બધું. કપાને છે ને આ નીચે પાડી નાખ્યો. જો કેવો થઈ ગયો, બહુ બગાડ કર્યો છે હું તો. હવે તો શું ખબર શું લઈએ, ભાગમાં તો કંઈ લઈ જવાનું છે નહીં. એટલે તમારી આ છે ને, હું બ્લોગ વિડીયો બનાવું તો જેટલો બને એમ એટલો શેર કરજો ને, લાઈક ને પસંદ આવે તો કમેન્ટ કરીને બતાવજો કે તમારા ઇલાકામાં કેટલોક વરસાદ છે. એ હું તો આ શું વંથલી ગામમાં, એટલે બહુ આ બાજુ જામનગર જિલ્લામાં અને બહુ વરસાદ છે. હવે તો આજે પાછું ચોખ્ખું થઈ ગયું, થોડુંક વાદળા એવા છે, પણ શું ખબર આવે પાછો વરસાદ નક્કી નહીં. હાઈન લગીને આવી જાય એવું. હજી 2-3 દિવસની આગાહી છે, એટલે ભલે આવે તો આવે, શું કરવું. હંદાઈનું બગડે, આપણું જ નથી. મતલબ એ હંદાઈને આવું છે તળેલો કપા. જો આવી રીતના બધાને છે. આ અહીંયા પાછા દાડે ને ચડતા બધા કામમાં તો વાડીવાળા, એટલે હવે ઘર મેળે વીણવું પડે. હું બસ હવે વીણાઈ જાય પછી તો બીજે ક્યાંક છૂટકે જવું પડશે. એટલે આવામાં તો શું કરે, ભાગ રાખે નહીં. એવું ખેડૂત તો હાવ તોડાઈ જ ગયા, સમજી લેવાનું. ખેડૂતનું કેમ કે નુકસાન જ છે. અત્યારે માંડવી છે, એ અમારે તો હજી વાંધો નહીં, માંડવી ઊભી છે. એટલે અમુક લોકોને તો માંડવી પાથરા કરેલા પલરી ગયા, હંદાઈને ઉગવાય માંડી. એટલે આ તો બહુ નુકસાન કર્યું કહેવાનું. જો આ અમારી આ ઓલી થુવે ત્યાં માંડવી હજી તો પાછળ વાવી હતી ને, એટલે કંઈ વાંધો ન આવ્યો કે ભાઈ પાણી ભર નાખ્યા આવી રીતના. જો ફૂલ વરસાદ ઓણ તો શું કરે એવું થઈ ગયું. ઘઉં લગભગ ઉગે કંઈ નહીં, કેમ કે પાટલામાં પાણી ભરાઈ ગયું. એટલે ઘઉં તો ઉગવાના છે જ નહીં, એ પાછા હળી જવાના. આમ ઉગતા કેમ કે પાણી સુકાય તો જ ઉગે ને, પાણી અંદર ડૂબેલા રહે પછી ક્યાંથી ઉગે. આ કપાને એટલું નુકસાન કે હવે શું કરે. આ 1-2 વીણી આવશે એટલે પૂરું, આને પતી જવાનું. આમાં બીજું શું કરે એવું થાય. બીજા પાછા હજી આ કપા ઉપાડીને કંઈક વાવેતર કરે આપણે તોય, કેમ કે એ પાછળ થવાનું. એટલે એમાં તો કંઈ વરે નહીં. હવે કંઈક બીજે જો પછી આટલું પૂરું થઈ જાય પછી કંઈક કરવું. ને આ છે અમારે માંડવી. જો માંડવી બતાવીશ. માંડવીમાં તો કંઈ ઉપાધિ નથી અમારે. કંઈ હજી બીજા વાડીવાળાને એને તો બિચારા શું કરે. જો માંડવી તો સારી છે, માંડવીમાં કાંઈ ઉપાધિ નહીં. થુવેરી કરેલી છે, એટલે આમાં કેમ કે આગતરી નથી. 2 વાર વાવી, આમાંય તે માંડ આટલી બીજી વાર વાવી ને તો આટલી થઈ. એટલે આમાં કેમ કે ઉગેલી નથી. ફાલે સારું તમને બતાવું, જો ઉપાડીને. હજી તો આવી છે. જો ઉગળી છે, એટલે ઉગે નહીં અમારે, કંઈ વાંધો નહીં. મગફળી સારી લાગેલી છે પાછી. કપાનું તો જદાઈ ગયું, સમજી લેવાનું. કેમ કે કપામાં તો કાંઈ છે નહીં. આ સેવાડી અમારી ઠેઠમાં જવાનું આગળ. ને આ મેં કીધું એક આમ જોઈ આવું, આટો ફેરો કરે આવું. પણ કેમ કે આમ ઠેઠ જોવા ગયું તો અહીંયા એવું છે, ઘઉંમાં પાણી ભરાઈ ગયું.
શું કરે બીજું એવું થાય છે હવે ને, એમાં તો કાંઈ બીજું કરાય નહીં. આ ટ્રેક્ટર પાછું એમાં ખેતરમાં જ પડ્યું, કેમ કે વરસાદ આવી ગયો ત્યાં જ મૂકીને આવતા રહ્યા. ને આ કપામાં તો જો આ કેટલો સફેદ થઈ ગયો તો, કેમ કે હવે દાડે નથી એટલે શું કરવું, આ હંધોય પલળી ગયું, નુકસાન જ છે આ. કમેન્ટ કરીને બતાવજો કે તમારા ગામમાં કેટલોક વરસાદ છે. અમારે તો આવું નુકસાન થઈ ગયું છે, તમારા ગામમાં કેવું નુકસાન છે એ બતાવજો. બીજે આમાં હંડે હું આટો મારવા ગયો તો બીજે મતલબ વાડીએ કાલે, તો એમાં તો બિચારા હું માંડવી ઉગવાય માંડ્યા. અમારે તો જે આવી છે એટલે વાંધો નહીં કહેવાય માંડવી. તમે કહેજો કમેન્ટ કરીને કેવો છે વરસાદ. લાઈક સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, તમારાથી સપોર્ટથી હું આગળ વધીશ. નકર પછી કેમ કહેવાય આમાં તો હું આગળ વધાય, ભાગમાં તો કાંઈ જડે નહીં. એટલે આમાં થોડોક સપોર્ટ કરજો, એટલે તમારે સપોર્ટથી હું આગળ આવીશ. આટલું જ કહું. અને વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.